હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શોર્ટિંગની એક ટેકનિક જેનું નામ છે સેલ શોર્ટ, તો એ ટેકનિકને ડિટેલની અંદર સમજીશું મિત્રો. એન્ડ સેલ શોર્ટની અંદર જે ડેટા અધરવાઇઝ જે એલિમેન્ટ છે અનશોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા, તો એને સેલ શોર્ટ ટેકનિકથી આપણે કેવી રીતે ઓર્ડર ફોર્મમાં ગોઠવીએ છીએ તો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું મિત્રો. તો સેલ શોર્ટ એ હાઈલી એફિશિયન્ટ શોર્ટિંગ અલ્ગોરિધમ છે. એન્ડ જે ઇન્સર્શન શોર્ટ અલ્ગોરિધમ હતું એના બેઝ, એના જેવું વર્ક છે આનું, રાઈટ. તો એ અલ્ગોરિધમની અંદર આપણે ઇન્સર્શન શોર્ટની વાત કરીએ મિત્રો, તો ઇન્સર્શન શોર્ટની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થતું હતું, તો ઇન્સર્શન શોર્ટની અંદર જે ફર્સ્ટ એલિમેન્ટ છે, એરેની અંદર જે ફર્સ્ટ એલિમેન્ટ છે એને અઝ્યુમ કરવામાં આવતો એન્ડ સેકન્ડ એલિમેન્ટ સાથે કમ્પેરિઝન થતું, રાઈટ. તો જે નાની વેલ્યુ હોય મિત્રો, બંનેમાંથી કમ્પેરિઝન થઈને જે નાની વેલ્યુ હોય તો એ વેલ્યુને સ્વેપ કરવામાં આવતું હતું એન્ડ કી જે એલિમેન્ટ છે એની અંદર એ ડેટા સ્ટોર કરવામાં આવતા હતા, રાઈટ. તો ફર્સ્ટ એલિમેન્ટ ઇન ધ એરે ઇઝ assumed to be sorted and take the second element and store it separately in a key. આપણે એવું માની લેતા હતા ઇન્સર્શન શોર્ટની અંદર, ઇન્સર્શન શોર્ટની અંદર કે જે ફર્સ્ટ એલિમેન્ટ છે ઓલરેડી શોર્ટેડ છે ને સેકન્ડ જે એલિમેન્ટ છે એ સેકન્ડ એલિમેન્ટ છે એ કી વેલ્યુ સેપરેટલી એની અંદર સ્ટોર કરતા હતા એન્ડ કમ્પેરિઝન થતું હતું ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ જે કી વેલ્યુ છે સેકન્ડ એલિમેન્ટ, એટલે કે એ બંને વચ્ચે કમ્પેરિઝન થતું હતું. જો એ કમ્પેરિઝનની અંદર ગ્રેટર વેલ્યુ હોય કી વેલ્યુ કરતા તો એ વેલ્યુ ફ્રન્ટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ, તો એ જે કી વેલ્યુ છે, રાઈટ, તો એને ફ્રન્ટ સાઈડ ગોઠવવામાં આવતું હતું, રાઈટ મિત્રો. એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર then key is placed in front of the first element. જો ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર હોય તો કી વેલ્યુની અંદર સ્મોલ વેલ્યુ છે એવું માની લેવામાં આવતું હતું. અહીંયા એક્ઝામ્પલ જે છે તો ઇન્સર્શન શોર્ટની વાત કરીએ તો ફર્સ્ટ એલિમેન્ટ આપણો 35 છે એન્ડ સેકન્ડ એલિમેન્ટ 33 છે. તો કી વેલ્યુ ક્યાં છે મિત્રો? સેકન્ડ એરેની જે સાઈઝ છે એ ઓફ 1 પર, રાઈટ. તો આ બંનેનું કમ્પેરિઝન થતું એન્ડ જે 33 છે એ કી વેલ્યુ એટલે કે એક વેરિયેબલની અંદર આને સ્ટોર કરવામાં આવતા હતા એન્ડ ડેટા એક્સચેન્જ થતા હતા. તો આની અંદર મિત્રો શું થતું હતું ઇન્સર્શન શોર્ટની અંદર? મલ્ટિપલ ટાઈમ ડેટાને એક્સચેન્જ કરવા પડતા હતા. એક્ઝામ્પલ તરીકે 33 અહીંયા છે, રાઈટ, દેન 35 એની પોઝિશન લેશે, રાઈટ. આ એક્ઝામ્પલને આપણે સમજીએ ઇન્સર્શન શોર્ટની અંદર, રાઈટ મિત્રો. તો એક ટેબલ ડ્રો કરીને હું તમને સમજાવું છું. હવે ડેટા આપણા માની લો કે આ જે ડેટા છે મિત્રો, રાઈટ,
તો એ ડેટા સપોઝ તમારી જે વેલ્યુ છે એ છે 35, then 33, then 42, then 10, right? 10, then 14, right? તો ડિફરન્ટ વેલ્યુ અહીંયા અવેલેબલ છે મિત્રો, જે તમે જોઈ શકો છો. તો અહીંયા ઇન્સર્શન શોર્ટની અંદર ફર્સ્ટ વેલ્યુ એન્ડ જે કી વેલ્યુ છે એ બંનેનું કમ્પેરિઝન થતું હતું એન્ડ ડેટા એક્સચેન્જ થતા હતા. એટલે સેકન્ડ રો જ્યારે જનરેટ થશે, રાઈટ, સમજો મિત્રો, તો શું થશે અહીંયા? તો 35 જ્યાં છે ત્યાં 33 ઓટોમેટિકલી સ્ટોર થશે, રાઈટ. then 35 and 42 નું કમ્પેરિઝન થશે એટલે 42 એઝ ઇટ ઇઝ રહેશે. then 42 and 10 નું કમ્પેરિઝન થશે, રાઈટ. તો 10 ક્યાં આવશે? અહીંયા. then 42 એઝ ઇટ ઇઝ. then 42 14 નું કમ્પેરિઝન થશે એટલે 14 સ્ટોર થશે, then 42, રાઈટ. તો લાસ્ટની અંદર આપણને બિગર વેલ્યુ મળી જાય છે. પણ આ જે ટેકનિક હતી તો એની અંદર મલ્ટિપલ પાસીસ થતા હતા. સમજમાં આવે છે મિત્રો? વેલ્યુ કેવી રીતે પરફોર્મ થતી હતી કે વેલ્યુને આપણે એક્સચેન્જ કરાવતા હતા. સમજો મિત્રો. તો વેલ્યુ અહીંયાથી અહીંયા, ધેન એ વસ્તુ રિપીટ થયા કરશે, રાઈટ. મલ્ટિપલ ટાઈમ પાસીસ થતી હતી એ વેલ્યુ, રાઈટ. શોર્ટેડ ડેટા આપણે મેળવવા હોય તો આ જે વધારાના સ્ટેપ છે એને સેલ શોર્ટની અંદર આ જે ડિસએડવાન્ટેજને રિમૂવ કરવામાં આવે. હવે સમજીએ મિત્રો કે સેલ શોર્ટની અંદર કેવી રીતે વર્ક થાય છે. તો સેલ શોર્ટની અંદર આ જે પ્રોબ્લેમ હતો, શિફ્ટ એલિમેન્ટને વારંવાર કરવામાં આવતા હતા, રાઈટ. જે લાર્જ એલિમેન્ટ હોય એ વારંવાર શિફ્ટ થતો હતો. તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવ્યો છે, રાઈટ. એન્ડ જ્યારે તમને કોઈ સ્મોલર વેલ્યુ એનાથી રાઈટ સાઈડ મળે છે એન્ડ મૂવ ટુ ફાર ધ લેફ્ટ, તો શું કહે છે કે એ જે સ્મોલર વેલ્યુ છે એ સ્મોલર વેલ્યુને મૂવ કરવામાં આવશે. સોરી ફ્રેન્ડ્સ. સેલ શોર્ટની અંદર કેવી રીતે વર્ક થાય છે મિત્રો સમજો કે સેલ શોર્ટની અંદર જે મલ્ટિપલ ટાઈમ મૂવ બિગર એલિમેન્ટ થતા હતા, રાઈટ. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે સેલ શોર્ટની અંદર મેળવ્યું છે, રાઈટ. તો સેલ શોર્ટની અંદર એકચ્યુઅલીની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ કરવામાં આવે છે, તો એ જે સેલ શોર્ટ અલ્ગોરિધમ છે તો ફર્સ્ટ short the element far apart from each other and successively reduce the internal between the element to be shorted. Successfully જે એલિમેન્ટ છે એને પ્રોપર જગ્યાએ શોર્ટેડ ફોર્મની અંદર ગોઠવવામાં આવશે, ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. જેના એનું રીઝન શું છે કે એને વારંવાર પાસ કરવું પડશે નહીં એ એલિમેન્ટને, રાઈટ. જે ઇન્સર્શન શોર્ટની અંદર શિફ્ટ વારંવાર એ એલિમેન્ટને કરવો પડતો તો એ જે ડેટા તમને આપેલા છે
તો એની અંદરથી બિગર વેલ્યુ ફાઇન્ડ કરીને એને પ્રોપર પ્લેસ પર એને ગોઠવવામાં આવશે. એટલે એ એલિમેન્ટને વારંવાર શિફ્ટ કરવાની જરૂર પડશે નહીં મિત્રો સેલ શોર્ટની અંદર. સમજો તો સેલ શોર્ટની અંદર જે સ્પેસિફિક ઇન્ટરવલ હોય છે શોર્ટેડ ડેટા વચ્ચેનો, તો એ જે ઇન્ટરવલ છે બંને એલિમેન્ટ વચ્ચેનો ગ્રેડ્યુઅલી ડિક્રીઝ બેઝ ઓન સિક્વન્સ યુઝ એન્ડ પરફોર્મન્સ ઓફ ધ સેલ શોર્ટ ડિપેન્ડ ઓન ટાઈપ ઓફ સિક્વન્સ યુઝ અ ગીવન ઇનપુટ એરે. તમે એ સિક્વન્સ કેવી યુઝ કરો છો સ્ટોર ડેટાને શોર્ટ કરવા માટેની, તો એના પર ડિપેન્ડન્ટ છે એના કેટલા સ્ટેપ ફોલો અપ થશે. રાઈટ. તો મિત્રો ઓપ્ટિમલ સિક્વન્સ જોઈએ ડેટાને શોર્ટ કરવા માટે. અહીંયા ગેપ જે છે બંને એલિમેન્ટ વચ્ચેની મિનિમમ એન્ડ ગ્રેટર જે વેલ્યુ છે એ બંને વચ્ચેની ગેપ છે, એ ગેપ ફાઇન્ડ કરીને બંને વેલ્યુને કમ્પેર કરવામાં આવે છે એન્ડ એલિમેન્ટ શિફ્ટ થશે બિગર વેલ્યુ હશે તો. રાઈટ. પ્રોપર એ એરેની અંદર સ્ટોર કરવામાં આવશે એની વેલ્યુને, એલિમેન્ટને. તો મિત્રો અહીંયા ડિફરન્ટ આ ગેપ સેલ શોર્ટ ટેકનિક પ્રોવાઈડ કરેલી છે. એના નામ હું કહું છું સ્મૂથ ફોર્મ્યુલા. આ જે ગેપ ફાઇન્ડ કરવા માટે ઘણા બધા ફોર્મ્યુલા અવેલેબલ છે, તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને મળશે. રાઈટ. તો ડિફરન્ટ આ ફોર્મ્યુલા પ્રોવાઈડ કરેલા છે ગેપ ફાઇન્ડ કરવા માટે. રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો, એક્ઝામ્પલ સમજાવું મિત્રો અને પછી એની જે ટેકનિક છે એ તમને કહું છું. અહીંયા સ્મૂથ ફોર્મ્યુલા એક્સેસ કરવામાં આવેલો છે, એટલે કે જે એચ એ ઇન્ટરવલ છે વિથ ઇનિશિયલ વેલ્યુ 1 થી. ઇનિશિયલ વેલ્યુ 1 થી આપણે ઇન્ટરવલ ફાઇન્ડ કરવું હોય હોલ એરેની અંદર એની પોઝિશન જે કમ્પેર કરવાની છે એલિમેન્ટની, તો એ ફાઇન્ડ કરવી હોય મિત્રો ઇન્ટરવલ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય છે, તો h મલ્ટીપ્લાય 3+1. તો મીડિયમ સાઇઝના જે ડેટા સેટ છે, રાઈટ, તો ઇટ્સ એવરેજ એન્ડ વર્સ્ટ કેસ કોમ્પ્લેક્સિટી ઓફ અલ્ગોરિધમ ડિપેન્ડ્સ ઓન ગેપ સિક્વન્સ ધ બેઝ નોન એઝ ઓર્ડર ઓફ n. એટલે કે ગેપ કેવી રીતે ફાઇન્ડ કરશો મિત્રો, તો આ અલ્ગોરિધમની અંદર સેલ શોર્ટ કેવી રીતે વર્ક કરે છે એ હું તમને સમજાવું છું. રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપ તમારે કયું ફોલોઅપ કરવાનું છે કે આપણી જરૂરિયાત પ્રમાણે જે એરેના ડેટા છે એ એરેના ડેટા ઇનિશિયલી ગોઠવાયેલા છે. અહીંયા જોઈ શકો છો 35, 33, 42, 10, 14, 19, 27 એન્ડ 44. તો આ રીતે અરેન્જ કરેલા છે મિત્રો. રાઈટ. હવે આને સમજવા માટે ઇન્ટરવલ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ કરશું? 1 2 3 4 5 6 7 8. 8 ડિવાઈડ બાય 2 કરીએ એટલે આપણને મિડલ જે એલિમેન્ટ છે એ વેલ્યુ આપણને મળી જશે મિત્રો. રાઈટ. ફોર્થ પોઝિશન ફાઇન્ડ કરવાની છે. જે ફર્સ્ટ એલિમેન્ટ છે 4 ઇન્ટરવલ મળ્યું આપણને, 8 ડિવાઈડ બાય 2 કરીએ એટલે આપણને ફોર્થ ઇન્ટરવલ મળે છે, એની પોઝિશન મળે છે એલિમેન્ટની. રાઈટ. તો જે ઇન્ટરવલ આપણે ફાઇન્ડ કરીએ છીએ તો એ જે ઇન્ટરવલ એલિમેન્ટ તમારા ફર્સ્ટ એલિમેન્ટથી ફોર્થ પોઝિશન સુધી પહોંચવાનું છે તમારે, એન્ડ એ એલિમેન્ટ એન્ડ ફર્સ્ટ પોઝિશન પર રહેલા એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થશે મિત્રો. તો સેકન્ડ સ્ટેપ શું કરવાનું છે સમજજો મિત્રો. ફર્સ્ટ ઇનિશિયલ એરે જે ડેટા છે તો એ ડેટા આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે, શોર્ટેડ ફોર્મમાં ગોઠવવાના છે. તો એના માટે
ઇનિશિયલાઇઝ કર્યો એરેને. સેકન્ડ સ્ટેપ, વી આર યુઝિંગ ધ સેલ્સ ઓરિજિનલ સિક્વન્સ. જે ઓરિજિનલ સિક્વન્સ આપેલી છે તો એ જે ઓરિજિનલ સિક્વન્સ પરથી આપણે શું ફાઇન્ડ કરીશું? ઇન્ટરવલ. એટલે કે 8/2 કર્યા એટલે મને ફોર્થ ઇન્ટરવલ મળે છે. એન્ડ જ્યારે ઇન્ટરવલ મળી જાય છે મિત્રો, ત્યારે ઇન ધ ફર્સ્ટ લૂપ if the array size is n equal to 8, જો એરેની સાઇઝ 8 હોય તો એલિમેન્ટ જે ઇન્ટરવલ કેવી રીતે ફાઇન્ડ કરશો? તો n/2. સમજો મિત્રો, ઇન્ટરવલ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે? તો n/2. એટલે આપણને વેલ્યુ કેટલી મળશે? એરેના ડેટા સપોઝ 8 છે તો /2 કરીશું તો આપણને 4 આન્સર મળશે. સમજમાં આવે છે મિત્રો? તો આ આપણે ઇન્ટરવલ ફાઇન્ડ કર્યો, રાઈટ. એન્ડ એ જે ઇન્ટરવલ ફાઇન્ડ કરવામાં આવ્યો, તો હવે જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ એનાથી ફોર્થ એલિમેન્ટ સાથે કમ્પેરિઝન થશે. સમજો મિત્રો, આજે આપણે ઇન્ટરવલ ફાઇન્ડ કર્યો છે તો એ ઇન્ટરવલ પર સેટ થયેલો એલિમેન્ટ, આપણો જે ફર્સ્ટ એલિમેન્ટ છે, સેમ ઇન્સર્શન જેવું કામ કરવાનું છે, પણ ઇન્ટરવલ ફાઇન્ડ કરીને એ એલિમેન્ટ એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ બંને વચ્ચે કમ્પેરિઝન થશે. તો અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ છે એરેનો 35 એન્ડ એનાથી ફોર્થ એલિમેન્ટ 1, 2, 3 એન્ડ 4 14 છે, રાઈટ. તો 14 એન્ડ 35 વચ્ચે કમ્પેરિઝન થશે. તો હવે શું કરવાનું છે? 0th એલિમેન્ટ ઇઝ કમ્પેર વિથ ધ ફોર્થ એલિમેન્ટ. જે 0 ઇન્ડેક્સ સ્ટોર થયેલા ડેટા છે એની સાથે ફોર્થ પોઝિશન પર જે સ્ટોર થયેલા ડેટા છે બંને વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે. ઇફ 0th element is greater than the fourth one, then fourth element is first stored in the temp variable and the 0th element is stored in a fourth position and element in temporary is stored in the 0th position. તો શું કરવાનું છે મિત્રો? તો રીઅરેન્જિંગ થશે. રીઅરેન્જિંગ કેમ થશે? કે જો તમારી 0 ઇન્ડેક્સ પર રહેલો જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ ગ્રેટર છે ફોર્થ એલિમેન્ટ પર રહેલી વેલ્યુ કરતા, એલિમેન્ટ કરતા, તો શું થશે? તો ફોર્થ પોઝિશન પર સ્ટોર થયેલી જે વેલ્યુ છે એને ઇન્ટરચેન્જ કરાવવાની છે, રીઅરેન્જ કરાવવાની છે. તો રીઅરેન્જ કેવી રીતે કરાવશું? તો આ એલિમેન્ટને આપણે શું કરીએ છીએ? સોરી, જે 0th એલિમેન્ટ જે છે 14 ને સ્ટોર કરાવશું 35 માં એન્ડ 35 જે વેલ્યુ છે ટેમ્પરરી વેરિયેબલની અંદર સ્ટોર કરીશું પહેલા. એન્ડ એ જે જગ્યા ખાલી થઈ 0th ઇન્ડેક્સ પર, તો ત્યાં 14 સ્ટોર થશે, રાઈટ. ધેન આફ્ટર ટેમ્પરરી વેરિયેબલની જે વેલ્યુ છે એ પોઝિશન પર સ્ટોર થશે, રાઈટ. હવે આ જે પ્રોસેસ છે એ બધા જ એલિમેન્ટ પર અપ્લાય કરવાની છે. જ્યાં સુધી તમને ડેટા પ્રોપરલી ઓર્ડરેડ ફોર્મમાં ના મળે મિત્રો, ત્યાં સુધી આ બધા જ એલિમેન્ટ પર પ્રોસેસ થશે સેલ સોર્ટની. હવે સમજો કે 35 થી ફોર્થ એલિમેન્ટ 14, તો 14 ની વેલ્યુ એક્સચેન્જ થશે 35 એન્ડ 35 14 ની જગ્યા પર રહેશે. સેકન્ડ એલિમેન્ટ 33 છે તો 33 થી ફોર્થ એલિમેન્ટ કયો છે? 1, 2, 3 એન્ડ 4 19. તો અહીંયા પણ એક્સચેન્જ પોસિબલ થશે. ધેન 42 એન્ડ
1 2 3 4 27, તો અહીંયા પણ એક્સચેન્જ પોસિબલ થશે, રાઈટ. એન્ડ 10 એન્ડ 44, તો અહીંયા શું થશે મિત્રો, તો ડેટા જ્યારે ફર્સ્ટ પાસ પરફોર્મ થશે એટલે ડેટા આપણને મળશે 14 19 27 10 35 33 42 એન્ડ 44. એકચ્યુઅલ જે પોઝિશન છે 44, રાઈટ, હાયર વેલ્યુ આપણને મળી જાય છે. અહીંયા ગેપ જે છે સમજો મિત્રો, ઇન્ટરવલ ઓફ 1 એન્ડ ગેપ જનરેટ 2 સબલિસ્ટ. એક ઇન્ટરવલ પછી આપણે ગેપ ફાઇન્ડ ફરીથી કરીશું, તો ગેપ આપણને શું મળે છે, 14 27 35 એન્ડ 42 એન્ડ 19 10 33 એન્ડ 44, રાઈટ. તો ફરીથી એ પ્રોસેસ અપ્લાય કરવાની છે. 14 થી જે એલિમેન્ટ છે એના 1 ગેપ ફાઇન્ડ કરીને પ્રોસેસ પાછી ફરીથી અપ્લાય કરવાની છે, રાઈટ. તો આ જે પ્રોસેસ છે સેકન્ડ લૂપ જે છે, તો ઇન્ટરવલ હવે મિત્રો n ડિવાઈડ બાય 4, પહેલા આપણે 8 એલિમેન્ટ હતા સમજો મિત્રો, તો 8 એલિમેન્ટ 8 ડિવાઈડ બાય 2 કર્યા હતા એટલે 4 ની ગેપ મળી. હવે શું કરીશું આપણે, n જે વેલ્યુ છે n ડિવાઈડ બાય 4, એટલે કે જે ઇન્ટરવલ સેકન્ડ લૂપની અંદર ઇન્ટરવલ આપણને કેટલું મળે છે, સમજો મિત્રો. ફર્સ્ટ આપણે જે સ્ટેપ સેલ શોર્ટનું પરફોર્મ કર્યું ત્યારે આપણે ગેપ કેવી રીતે ફાઇન્ડ કરી હતી, તો n ડિવાઈડ બાય 2. સપોઝ કે વેલ્યુ હતી આપણી 8 ડિવાઈડ બાય 2, તો આપણને ગેપ કેટલી મળતી હતી, 4 ની, રાઈટ. તો સેકન્ડ જે લૂપ ફરશે સેકન્ડ ટાઈમ, રાઈટ, તો અહીંયા આપણી ગેપ કેટલી થશે, 4 એલિમેન્ટના ગ્રુપ આપણને મળી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો 14 27 35 42, રાઈટ, એન્ડ એઝ ઇટ ઇઝ 19 10 33 એન્ડ 44 નું જે ગ્રુપ આપણને મળે છે, તો અહીંયા n ડિવાઈડ બાય 4, તો શું થશે મિત્રો, વેલ્યુ આપીશું તો 8 ડિવાઈડ બાય 4, તો ઇક્વલ 2, રાઈટ. તો રીઅરેન્જ એલિમેન્ટ કરીશું ત્યારે n ડિવાઈડ બાય 2 ઇન્ટરવલ આપણને મળશે. હવે મિત્રો શું કરવાનું છે, તો બે એલિમેન્ટ છે 14 એન્ડ 19 વચ્ચે કમ્પેરિઝન થશે, રાઈટ. અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ ક્રિએટ થશે મિત્રો, રાઈટ. તો 14 એન્ડ 19 વચ્ચે કમ્પેરિઝન થશે, રાઈટ. ફોર્થ એલિમેન્ટ આપણે ફાઇન્ડ કરતા હતા, હવે આપણે શું કરવાનું છે, તો સેકન્ડ પોઝિશન 14 થી સેકન્ડ પોઝિશન પર જે એલિમેન્ટ છે એના વચ્ચે કમ્પેરિઝન થશે, રાઈટ. 14 એન્ડ 27, તો 14 એઝ ઇટ ઇઝ રહેશે. ધેન સેકન્ડ એલિમેન્ટ છે 19, તો 19 થી 2 જે પોઝિશન છે સેકન્ડ પોઝિશન, તો 10 છે, તો 10 એક્સચેન્જ થશે 10 ની વેલ્યુ, રાઈટ. ધેન 27, ધેન 10 એન્ડ 35, તો અહીંયા જે ગ્રુપ ડિવિઝન થયું મિત્રો, એ ગ્રુપ ડિવિઝન અહીંયા જોઈ શકો છો કે બે ગ્રુપ ડિવાઈડ થયા છે. તો એ જે ગ્રુપ ડિવાઈડ કરવામાં આવ્યા, તો એના પ્રમાણે પાછું રીઅરેન્જ કરવામાં આવશે, રાઈટ. તો ડેટા આપણને મળશે કેવી રીતે, આ સ્ટેપ ફોલોઅપ થશે સેકન્ડ સ્ટેપ, એટલે અરેન્જ થયેલા ડેટા આપણને કંઈક મળશે આ રીતે 14, સમજજો મિત્રો,
ડેટા તમને કેવી રીતે મળશે? તો 14 એન્ડ 27 નું કમ્પેરિઝન થશે, એઝ ઇટ ઇઝ 14 રહેશે. ધેન 19 એન્ડ 10 નું કમ્પેરિઝન થશે, તો 10 19 ની પોઝિશન પર આવશે એન્ડ 19 10 ની પોઝિશન પર જશે. 27 એન્ડ 35 નું કમ્પેરિઝન થશે, તો એઝ ઇટ ઇઝ રહેશે. ધેન 10 સોરી અહીંયા 19 છે, 19 એન્ડ 33 નું કમ્પેરિઝન થશે, તો એ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. ધેન 35 ધેન 42 નું કમ્પેરિઝન થશે, તો એ વેલ્યુ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા વેલ્યુ કઈ સ્ટોર થાય છે મિત્રો? 19 33 સોરી 33 એન્ડ 35 નું કમ્પેરિઝન થયું, તો 33 એન્ડ 44 નું કમ્પેરિઝન થશે, તો 33 એઝ ઇટ ઇઝ રહેશે. રાઈટ. હવે મિત્રો જ્યારે સેકન્ડ પાસ પરફોર્મ થાય છે ત્યારે આપણને વેલ્યુ કઈ મળે છે? 4 14 19 27 10 35 33 એન્ડ 42 એન્ડ 44. તો સેકન્ડ પાસ પરફોર્મ થાય છે ત્યારે આપણને વેલ્યુ કંઈક આ રીતે મળશે. અહીંયા એક્સચેન્જ નથી થઈ મિત્રો વેલ્યુ, રાઈટ, એઝ ઇટ ઇઝ રાઇટ ડાઉન કરેલી છે. સેકન્ડ પાસ પરફોર્મ થશે એટલે જે સેકન્ડ વેલ્યુ આપણે પોઝિશનની મેચ કરાવી, તો અહીંયા 14th એન્ડ 27 એઝ ઇટ ઇઝ 14 રહેશે. 19th એન્ડ 10 કમ્પેરિઝન થશે, તો 19 પણ એઝ ઇટ ઇઝ રહેશે. રાઈટ. વેલ્યુ એક્સચેન્જ કઈ થાય છે મિત્રો સમજજો. તો વેલ્યુ એક્સચેન્જ કેવી રીતે પોસિબલ થશે? તો આ 3 જે ગ્રીન કલરની અંદર વેલ્યુ તમને જોવા મળે છે, તો એ વેલ્યુ ક્યારે એક્સચેન્જ થશે? એના જે એલિમેન્ટ છે, તો એ જે વેલ્યુ છે એ પ્રોસેસ મિત્રો અહીંયા સમજો કે થર્ડ સ્ટેપ જે છે, તો 10th જે એલિમેન્ટ છે 10 નું કમ્પેરિઝન કોની જોડે થાય છે? ફોર્થ એલિમેન્ટ 14 એન્ડ 10. તો 10 સોરી બંને વેલ્યુ જે થર્ડ પોઝિશન પર છે, તો પહેલા સેકન્ડ પોઝિશનનું કમ્પેરિઝન એન્ડ પછી 1-1 કમ્પેરિઝન થશે એન્ડ વેલ્યુ તમારી અરેન્જ થશે શોર્ટેડ ફોર્મની અંદર. હવે મિત્રો એનું અલ્ગોરિધમ સમજીએ. તો એલિમેન્ટ જે ફોર્થ એન્ડ સેકન્ડ પોઝિશન કમ્પેર કરાવી મિત્રો, અહીંયા પોઝિશન જે ફોર્થ એલિમેન્ટ છે ત્યાં સ્ટોર થયેલો એન્ડ સેકન્ડ પોઝિશન પર જે એલિમેન્ટ સ્ટોર થયા છે, તો એ બંને વચ્ચે કમ્પેરિઝન થશે. સમજાય છે? સેકન્ડ સ્ટેપની અંદર જે સેકન્ડ પોઝિશન પર રહેલા એલિમેન્ટ એન્ડ ફોર્થ પોઝિશન પર રહેલા એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થશે સેકન્ડ સ્ટેપની અંદર. રાઈટ મિત્રો. એન્ડ સેમ પ્રોસેસ ગોઝ ઓન રિમેનિંગ. તો આપણને જે વેલ્યુ કેવી રીતે ફાઇનલી વેન ધ ઇન્ટરવલ n ડિવાઈડ બાય 8 એટલે 8 ડિવાઈડ બાય 8 કરીએ એટલે વેલ્યુ 1 પોઝિશન, એટલે હવે કમ્પેરિઝન કેટલું પોસિબલ થશે? એરેના જે એલિમેન્ટ છે એનું ઇન્ટરવલ જે છે એ 1 મળશે એટલે ડેટા શોર્ટેડ ફોર્મની અંદર ગોઠવાશે મિત્રો. સમજો. તો લાસ્ટમાં જ્યારે ફોર્થ એન્ડ સેકન્ડ પોઝિશનને કમ્પેર કરવામાં આવે છે, રાઈટ, ત્યારે એક જ એક્સચેન્જ પોસિબલ થાય છે 10. ધેન આફ્ટર 1 8 ડિવાઈડ બાય 8 કરીએ એટલે ડેટા કમ્પેર થશે 2 14 એન્ડ 10, તો 10 ગોઠવાઈ જશે શોર્ટેડ ફોર્મમાં. રાઈટ. ધેન 14 એન્ડ 90 ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં છે. 19 એન્ડ 27 ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં છે. 27 એન્ડ 35 ઓલરેડી 27 શોર્ટેડ ફોર્મમાં છે. ધેન 33 પણ 33 શોર્ટેડ ફોર્મમાં નથી.
અહીંયા જે સ્ટેપ આવે છે તો અહીંયા એક્સચેન્જ પોસિબલ થાય છે મિત્રો. તો 33 35 ની જગ્યા પર આવશે એન્ડ 35 33 ની જગ્યા પર સ્ટોર થશે. એ જ રીતે 42 એન્ડ 44 તો ગોઠવાયેલા છે. તો અહીંયા મિત્રો સેલ શોર્ટની અંદર સમજો કે સેલ શોર્ટની અંદર જે હોલ એક્ઝામ્પલ તમને જોવા મળી રહ્યું છે તો ફર્સ્ટ કઈ મેથડ અપ્લાય કરવાની છે કે જે પોઝિશન ઇન્ટરવલ ફાઇન્ડ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે 8 નો એરે હોય તો આપણને ઇન્ટરવલ 4 મળે એન્ડ ફોર્થ પોઝિશન એન્ડ ફર્સ્ટ એલિમેન્ટ કમ્પેર કરવાનું. જ્યારે 1 હોલ એલિમેન્ટ કમ્પેર થાય એના પછી સેકન્ડ આપણે ફાઇન્ડ કરીશું. ધેન 8 ડિવાઈડ બાય 4 એટલે અહીંયા વેલ્યુ ચેન્જ થશે, 2 ની પોઝિશન મળશે એન્ડ 8 ડિવાઈડ બાય 8 કરીશું એટલે 1 પોઝિશન, એટલે બે વેલ્યુ વચ્ચે કમ્પેરિઝન પોસિબલ થશે એન્ડ ડેટા તમને શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા ઓલરેડી મળી જશે. રાઈટ મિત્રો? તો હવે આપણે એનું અલ્ગોરિધમ સમજીએ એન્ડ પછી પ્રેક્ટિકલ. તો સર્ચિંગ એન્ડ શોર્ટિંગનું જે અલ્ગોરિધમ છે મિત્રો સેલ શોર્ટનું, એની વાત કરીએ તો એની જે પોઝિશન, અધરવાઇઝ તમે ગેપ પણ કહી શકો, તમને જે ઇઝી પડે એ તમે સમજી શકો છો. ગેપ ફાઇન્ડ કરવાની છે આની અંદર, રાઈટ? સેલ શોર્ટની અંદર તો ઇનિશિયલ જે એરે છે તો એ એરેની અંદર આપણે ગેપ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા એક્સેસ કરીએ છીએ n ડિવાઈડ બાય 2 પોઈન્ટ આઉટ ગેપ. એ ગેપ વેરિયેબલ છે તો આખા એરેના જે ડેટા છે ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણને ગેપ ફાઇન્ડ થશે. રાઈટ? ધેન રિપીટ અન્ટિલ એલિમેન્ટ પ્લેસ એટ સ્પેસિફાઈડ ડિસ્ટન્સ આર નોટ કમ્પેર. ક્યાં સુધી કમ્પેર નહીં થાય તો આ 4 સ્ટેપ સુધી રિપીટ થશે. ગેપ ગ્રેટર હોય વેલ્યુ 0 થી તો આ 4 સ્ટેપ સુધી રિપીટ થશે. ધેન થર્ડની અંદર કમ્પેરિઝન પોસિબલ થશે. તો કમ્પેરિઝન કેવી રીતે પોસિબલ થશે મિત્રો? તો કમ્પેર એલિમેન્ટ પ્લેસ એટ સ્પેસિફાઈડ ડિસ્ટન્સ. જે ડિસ્ટન્સ આપેલું છે એ બંને વેલ્યુ વચ્ચે જે પોઝિશન પર સ્ટોર છે વેલ્યુ એન્ડ ફર્સ્ટ પોઝિશન પર સ્ટોર જે વેલ્યુ છે તો એના વચ્ચે કમ્પેરિઝન થશે. તો અહીંયા આઈ નામનો જે વેરિયેબલ છે એ વેરિયેબલની અંદર ગેપ ટુ એન્ડ રિપીટ, આ ગેપની જે વેલ્યુ છે ફોર્થ પોઝિશન એ 1 બાય 1 એરેના બધા જ એલિમેન્ટ પર આ પ્રોસેસ અપ્લાય કરવાની છે. એન્ડ એરે ઓફ આઈની અંદર એ વેલ્યુ મળે છે નાની, રાઈટ? તો એ વેલ્યુ ફર્સ્ટ જે વેલ્યુ ગ્રેટર હોય તો એ વેલ્યુ ટેમ્પરરી વેરિયેબલની અંદર સ્ટોર કરાવવાની છે, રાઈટ? એન્ડ જેની અંદર વેલ્યુ કઈ આવશે તો આઈ માઇનસ ગેપ. આઈથી એ વેલ્યુ રિપીટ થશે, રાઈટ? પોઝિશન રિપીટ થશે જેની અંદર એન્ડ એ મળશે જે વેરિયેબલને. હવે સ્વેપિંગ અપ્લાય આનાથી થશે તો એરે ઓફ જે ગ્રેટર ટેમ્પ, જો ટેમ્પની અંદર જે સ્ટોર થયેલી વેલ્યુથી એરે ઓફ જે મોટા હોય અને જેની જે વેલ્યુ છે એ 0 થી ગ્રેટર હોય તો શું કરવાનું છે? તો એરે ઓફ જે પ્લસ ગેપ, એરે ઓફ જે પોઈન્ટ આઉટ, એરે ઓફ જે ગેપ. ધેન જેની અંદર વેલ્યુ કઈ મળશે? જે માઇનસ ગેપ, રાઈટ? તો અહીંયા એક્ઝામ્પલની અંદર એઝ ઇટ ઇઝ મિત્રો તમે જોઈ શકો છો કે સ્વેપિંગ ક્યારે પોસિબલ થાય, રાઈટ? તો આપણે જે ફોર્થ ગેપ ફાઇન્ડ કરી, રાઈટ? તો એ જે ફોર્થ ગેપ છે, ગેપ ફાઇન્ડ કર્યા પછી કમ્પેરિઝન થશે. આઈની વેલ્યુ કઈ છે મિત્રો?
આજે આપણે લોજિક સમજ્યા છીએ તો લોજિકની અંદર જે ગેપ ફોર્થની મળી તમને, રાઈટ. સપોઝ માની લો તો એક ટેમ્પરરી વેરિયેબલ છે, એ ટેમ્પરરી વેરિયેબલ એરે ઓફ આઈ એટલે કે આઈ ક્યાં છે હાલ, તો ફર્સ્ટ ઇન્ડેક્સ પર, રાઈટ. એન્ડ જે ફોર્થ એલિમેન્ટ છે એ બંને વચ્ચે કમ્પેરિઝન થશે. એન્ડ વેલ્યુ જે ફર્સ્ટ ટેમ્પની અંદર છે એના કરતાં ગ્રેટર વેલ્યુ હોય તો સ્વેપિંગ પોસિબલ થશે, રાઈટ. એન્ડ આ લૂપ ફરે જશે. આ પ્રોસેસ જ્યાં સુધી ડેટા એલિમેન્ટ એ લૂપ કમ્પ્લીટ એરેના ડેટા બધા જ અરેન્જ ના કરે ત્યાં સુધી ફરશે, રાઈટ. ધેન ફર્ધર ડિવાઈડ ગેપ, પાછું ફરીથી શું કરવાનું છે, આ તો એક જ સ્ટેપ પૂરું થયું. પાછી સેકન્ડ ગેપ ફાઇન્ડ કરવાની એન્ડ આ પ્રોસેસ કરવાની, પાછી ગેપ ફાઇન્ડ કરવાની, પ્રોસેસ થશે, ગેપ ફાઇન્ડ થશે, પ્રોસેસ થશે, રાઈટ. તો સેલ શોર્ટ એ રીતે વર્ક કરે છે. હવે મિત્રો એના પ્રોગ્રામની વાત કરીએ આપણે, રાઈટ. સેલ શોર્ટનો જે પ્રોગ્રામ છે તો પ્રોગ્રામની વાત કરીએ મિત્રો તો સેલ શોર્ટ જે ટેકનિક છે તો એની કોમ્પ્લેક્સિટી પછી આપણે જોઈએ છીએ. પહેલા આપણે પ્રોગ્રામ જોઈ લઈએ સેલ શોર્ટનો. તો આપણે ન્યૂ ફાઇલ લઈ લઈએ છીએ સેલ શોર્ટ માટે, રાઈટ. ધેન has include radio.h, then has include conio.h, બંને હેડર ફાઇલ. ધેન એક એરેની જરૂર છે, ઇન્ટીજર an, રાઈટ. એન્ડ આપણે એરેની જે વેલ્યુ છે એ પહેલેથી ડિફાઇન કરી દઈએ છીએ મિત્રો, હેઝ ડિફાઇન. રાઈટ. એન્ડ બે વેરિયેબલની જરૂર છે તો આપણે ગ્લોબલી ડિક્લેર કરે છે વેરિયેબલ. ધેન ફંક્શન ડેવલપ કરીશું void get data, then void shell short and void display function, right. void main એ ફંક્શનની અંદર આપણે એરેની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું ને આ જે ફંક્શન એક્સેસ કર્યા છે મિત્રો તો એ અહીંયા કોલ કરાવીશું. get data, then cell short function, then display function, right. get ch, then main ફંક્શનનું કામ કમ્પ્લીટ. હવે void get data ફંક્શન છે તો એનો યુઝ આપણે શેના માટે કરવાનો છે મિત્રો, એરેના ડેટા ઇન્સર્ટ કરાવવા માટે, રાઈટ. તો અહીંયા printf ફંક્શન સિમ્પલી and enter %d elements n in n, right.
1/1 ઇન્સર્શન માટે આપણે ફોર લૂપ લીધું છે 0 i લેસ દેન n and i પ્લસ પ્લસ રાઈટ. તો ફોર લૂપનું કામ પણ કમ્પ્લીટ. ધેન સ્કેનએફ ફંક્શન રાઈટ. તો સ્કેનએફની અંદર પર્સન્ટેજ ડી એન્ડ m% એરે ઓફ i રાઈટ. દેન આપણું સ્કેનએફ ફંક્શન પણ કમ્પ્લીટ. તો આપણું ગેટ ડેટા ફંક્શન કમ્પ્લીટ મિત્રો રાઈટ. હવે વોઇડ સેલ શોર્ટ ફંક્શન છે તો એનું જે મેં અલ્ગોરિધમ સમજાવ્યું મિત્રો, તો આપણે ફર્સ્ટ તો આ ફંક્શન પૂરતો એક વેરિયેબલ લઈએ છીએ ગેપ નામનો રાઈટ. એન્ડ એક ટેમ્પ વેરિયેબલ લઈએ છીએ. તો કી વેલ્યુને આપણે જે સ્ટોર કરવા માટે વેલ્યુને જે એક્સચેન્જ થશે ડેટા એ ટાઈમ n ડિવાઈડ બાય 2 રાઈટ. તો 10 વેલ્યુ છે એટલે 5ની ગેપ મળશે આપણને. હવે આપણે કન્ડિશન આપવાની છે મિત્રો કે while કન્ડિશન શું આપીશું? તો while gap greater than 0 તો for loop થી જે i પોઝિશન i નામનો વેરિયેબલ છે તો એને અસાઇન કરીશું ગેપની વેલ્યુ. ધેન i લેસ દેન n એરેના દરેક એલિમેન્ટ છે તો ત્યાં ટ્રાવર્સિંગ થશે એન્ડ ટ્રાવર્સિંગ પરફોર્મ કરવા માટે i પ્લસ પ્લસ રાઈટ. હવે મિત્રો શું કરવાનું છે? તો ટેમ્પ જે વેરિયેબલ છે તો ફર્સ્ટ જે ઇન્ડેક્સ પર સ્ટોર થયેલી વેલ્યુ છે એ ટેમ્પની અંદર આપણે આપીએ છીએ રાઈટ. એન્ડ જે ઇક્વલ ટુ i માઇનસ ગેપ, જે ગેપ વેરિયેબલ જે ગેપ ફાઇન્ડ કરેલી છે રાઈટ. તો એ જે પોઝિશન પર વેલ્યુ હશે તો એના વચ્ચે હવે કમ્પેરિઝન કરાવવાનું છે. તો while એરે ઓફ જે ગ્રેટર હોય ટેમ્પ કરતા, ટેમ્પની જે વેલ્યુ છે એના કરતા ગ્રેટર હોય ફર્સ્ટ વેલ્યુ તો શું કરવાનું છે? એન્ડ બીજી કન્ડિશન આપીએ છીએ જે ગ્રેટર હોય 0 કરતા રાઈટ. આ બંને કન્ડિશનો ટ્રુ હોય તો સ્વેપિંગ અપ્લાય કરવાનું છે મિત્રો એરે ઓફ જે પ્લસ ગેપ રાઈટ ઇક્વલ ટુ એરે ઓફ જે જે ગેપ એટલે કે જે ગેપ ફાઇન્ડ કરી તો એ પોઝિશન એન્ડ જે એરે ઓફ જેની વેલ્યુ છે મિત્રો રાઈટ. તો એ બંને વચ્ચે કમ્પેરિઝન થશે એન્ડ જે ઇક્વલ ટુ જે માઇનસ ગેપ. સોરી, અહીંયા વેલ્યુ ગ્રેટર હોય તો એ વેલ્યુ અસાઇન કરવાની છે રાઈટ. then array of j plus
ગેપ એ વેલ્યુ મળે ટેમ્પમાં સ્ટોર કરાવવાની છે. ધેન ફરીથી આપણે ગેપ ફાઇન્ડ કરીશું. ગેપ ઇક્વલ ટુ ગેપ ડિવાઈડ બાય 2, રાઈટ. એન્ડ ડિસ્પ્લે ફંક્શન કોલ કરવાનું છે. આ પ્રોસિજર જે છે મિત્રો એ ચાલ્યા જ કરશે જ્યાં સુધી ડેટા શોર્ટેડ ફોર્મમાં મળે નહીં ત્યાં સુધી, રાઈટ. હવે આપણે વોઇડ ડિસ્પ્લે ફંક્શન ડેટાને શો કરાવવા માટે printf normally, then slash n, વન બાય વન જેટલા પણ એલિમેન્ટ ઇન્સર્ટ કર્યા હોય તો ફોર લૂપ થ્રુ એ એલિમેન્ટ શો થવા જોઈએ. I less than n and I plus plus, right. Then એ વેલ્યુને પ્રિન્ટ કરાવો. printf %d and array of I. then આપણું કામ કમ્પ્લીટ મિત્રો. પ્રોગ્રામને સેવ કરીએ. cell.c નામે સેવ કર્યો છે. કમ્પાઇલ કરીએ છીએ અને 2 એરર અકર થઈ છે, રાઈટ. સેમિકોલન તો ના જ આવે પણ અહીંયા n વેરિયેબલ ડિફાઇન કર્યો નથી મિત્રો. n ની જે વેલ્યુ આપી છે આપણે 10, તો અહીંયા n વેરિયેબલ ડિફાઇન કર્યો નહોતો ઉતાવળમાં, રાઈટ. તો પ્રોગ્રામને કમ્પાઇલ કરે છે, ધેન રન. તો એપ્રોક્સિમેટલી હું એલિમેન્ટ આપું છું. તો અહીંયા તમે ડેટા શોર્ટેડ ફોર્મમાં સેલ શોર્ટ પ્રોપરલી વર્ક કેમ નથી કરતું મિત્રો? લોજિકમાં ક્યાં તકલીફ રહી? આપણે જે એક્ઝામ્પલ જોયું મિત્રો, તો એના જ આપણે ડેટા 23, 35, 8, then 67, 12, 54, 33, 22, 59, then 53, રાઈટ. તો અહીંયા એક જ શોર્ટ પરફોર્મ થાય છે. then સેકન્ડ
વન સેલ શોર્ટ અપ્લાય થાય છે મિત્રો. જોઈ લઈએ આપણે. ઓકે ફ્રેન્ડ, તો આપણે જોઈ લઈએ પ્રોગ્રામની અંદર. એકવાર ચેક કરી લઉં છું કે શું એરર છે. તો બે વેરિયેબલ ડિક્લેર કરવાના છે, એની સાઇઝ આપી છે. ઓકે, ગેટ ડેટા ફંક્શન, સેલ શોર્ટનું લોજિક જોઈ લઈએ આપણે એકવાર. રાઈટ, ઇન્ટીજર ગેપ એન્ડ ટેમ્પ બે વેરિયેબલ લીધા. ફર્સ્ટ ગેપ ફાઇન્ડ કરી એન્ડ 0 થી ગેપ મોટા હોય તો રાઈટ. તો શું કરવાનું છે મિત્રો? હા, અહીંયા મેં ચેન્જીસ કર્યા છે મિત્રો. અહીંયા ડબલ કન્ડિશન આપણે આપેલી હતી. રાઈટ, તો એ જે ટુ કન્ડિશન છે, સમજો મિત્રો. અહીંયા જે વાઇલ લૂપ છે, અહીંયા આપણે ભૂલ કરી હતી. રાઈટ, તો એ ચેન્જીસ કર્યા છે મેં. રાઈટ, એન્ડ ફોર આઈ ઇક્વલ ટુ ગેપ આઈ લેસ દેન એન એન્ડ આઈ પ્લસ પ્લસ. અહીંયા શું કર્યું કે 0 થી ગેપની વેલ્યુ મોટી હોય મિત્રો, તો શું કરવાનું? તે ફોર લૂપ ફરવું જોઈએ. ક્યાં સુધી? તો આઈ જે વેરિયેબલ છે એની અંદર ગેપની વેલ્યુ મળવી જોઈએ. આઈ લેસ ધેન એન એટલે કે 10 વેલ્યુ છે તો આ લૂપ ફરશે. રાઈટ, બંને વેલ્યુ કમ્પેર કરાવવાની છે. તો આઈ પ્લસ પ્લસ. હવે ટેમ્પની અંદર કોની વેલ્યુ હશે? આઈ. ગેપ કેટલી છે? ફોર્થની. તો જે વેરિયેબલ છે એ ફોર્થ, આઈ માઇનસ ગેપ એટલે કે ફોર્થ એલિમેન્ટ છે મિત્રો. રાઈટ, ફોર્થ, આઈથી ફોર્થ એલિમેન્ટ છે ત્યાં એની પોઝિશન રહેશે. એન્ડ બંને વચ્ચે કમ્પેરિઝન કરાવી છે. એન્ડ એ કમ્પેરિઝન સક્સેસફુલ થાય એટલે એક પાસ ફોલોઅપ થશે. દેન સેકન્ડ ટાઈમ ગેપ ફાઇન્ડ કરવામાં આવશે. રાઈટ, એન્ડ ડેટા ડિસ્પ્લે થશે મિત્રો. રાઈટ, તો અહીંયા પ્રોગ્રામને હું કમ્પાઇલ કરું છું એન્ડ એક્ઝિક્યુટ કરાવું છું. તો ડેટા ઇન્સર્ટ કરાવું છું 12, then 3, 45, 67, 89, 43, 23, 11, 22, 7. રાઈટ, તો ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા આપણને મળી જાય છે મિત્રો. રાઈટ, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ઓકે, તો જે સેલ શોર્ટ ટેકનિક છે મિત્રો. રાઈટ, તો સેલ શોર્ટ ટેકનિકની વાત કરીએ આપણે. તો સેલ શોર્ટની જે કોમ્પ્લેક્સિટી છે મિત્રો, એ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો સેલ શોર્ટ ઇઝ અનસ્ટેબલ શોર્ટિંગ અલ્ગોરિધમ because this algorithm does not examine the element lying in between the interval. અહીંયા જે ઇન્ટરવલ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, એ ફિક્સેશન નથી. પાછી સેકન્ડ ટાઈમ આપણે ગેપ ફાઇન્ડ કરીએ છીએ. રાઈટ, ધેન અગેન એન્ડ અગેન ગેપ ફાઇન્ડ કરીને કમ્પેરિઝન, ડેટા શોર્ટેડ ના થાય એટલે શોર્ટેડ ફોર્મમાં ગોઠવાય ના, ત્યાં સુધી આ પ્રોસેસ કરવામાં આવે છે. હવે આની ટાઈમ કોમ્પ્લેક્સિટીની વાત કરીએ તો લેસ દેન ઓર ઇક્વલ ટુ ઓર્ડર ઓફ n સ્ક્વેર વર્સ કેસ કોમ્પ્લેક્સિટી ફોર સેલ શોર્ટ. રાઈટ, ઇઝ ઓલવેઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઓર્ડર ઓફ n સ્ક્વેરથી એની ઓછી હોય કોમ્પ્લેક્સિટી, અધરવાઇઝ ઇક્વલ મળશે. રાઈટ, તો આપણે જે થિયરમ એક્સેસ કર્યા છે, ડિફરન્ટ મેથડો છે મિત્રો. સેલ શોર્ટની અંદર જે ફોર્મ્યુલા આપણે એક્સેસ કરીએ છીએ ગેપ ફાઇન્ડ કરવા માટે, તો ડિફરન્ટ ફોર્મ્યુલા અવેલેબલ છે. એન્ડ એના મુજબ તમે અલ્ગોરિધમ ડેવલપ કરીને પ્રોગ્રામ ડેવલપ કરી શકો છો સેલ શોર્ટનો. રાઈટ, તો બેઝ કેસ કોમ્પ્લેક્સિટી શું છે સેલ શોર્ટની? ઓર્ડર ઓફ n મલ્ટીપ્લાય લોગ n. જે પણ એરેના ડેટા છે એ એરેના ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવવા માટે ટોટલ નંબર ઓફ કમ્પેરિઝન જે છે એ ઈચ ઇન્ટરવલ ટાઈમથી ઇક્વલ હશે એની સાઇઝ પ્રમાણે. રાઈટ, તો આ એની બેસ્ટ કોમ્પ્લેક્સિટી છે. રાઈટ મિત્રો, તો સેલ શોર્ટ ક્યાં યુઝ કરવામાં આવે છે?
તો જ્યારે સ્ટેક ઓવરહેડ હોય, રાઈટ, કઈ કઈ એપ્લિકેશન્સની અંદર સેલ શોર્ટ યુઝ કરવામાં આવે છે? જ્યારે સ્ટેક ઓવરહેડેડ હોય ત્યારે એના કોલિંગ માટે સેલ શોર્ટ યુઝ કરવામાં આવે છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે UCLIBC લાઇબ્રેરી જે છે, તો એ સેલ શોર્ટ ટેકનિકથી આપણે એક્સેસ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ, રિકર્ઝનની લિમિટ બહુ જ વધારે થઈ જાય, એક્સીડ થઈ જાય રિકર્ઝન, ત્યારે પણ સેલ શોર્ટ યુઝ કરવામાં આવે છે, રાઈટ. Insertion sort does not perform well when the close element are far apart. જ્યારે સેલ શોર્ટ હેલ્પ કરે છે, રિડ્યુસ કરે છે ડિસ્ટન્સ, એન્ડ એના ક્લોઝેસ્ટ એલિમેન્ટ તમે ફાઇન્ડ કરી શકો છો, એન્ડ એ બંને વચ્ચે સ્વેપિંગ અપ્લાય કરી શકો છો, સ્વેપિંગ પરફોર્મ થઈ શકે છે, રાઈટ. તો મિત્રો આપણે સેલ શોર્ટ ટેકનિકને પ્રોપરલી સમજ્યા, રાઈટ. એન્ડ અહીંયા આજનું લેક્ચર કમ્પ્લીટ કરું છું, રાઈટ મિત્રો. એન્ડ આજના લેક્ચરના એન્ડની અંદર જે અસાઇનમેન્ટ છે, તો એ અસાઇનમેન્ટની વાત કરીએ તો મિત્રો, એક્સપ્લેન સેલ શોર્ટ અલ્ગોરિધમ, રાઈટ. એન્ડ પ્રોગ્રામ પણ તમારે ડેવલપ કરવાનો છે. આઈ થિંક તમારા સિલેબસના પ્રેક્ટિકલ લિસ્ટમાંથી લગભગ શોર્ટિંગના ઘણા બધા પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ કર્યા છે મિત્રો, રાઈટ. તો એ તમારે જનરલની અંદર નોટ ડાઉન કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.